જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને હારા અને કેમ છો બધા તમે જાણો છો. તો હાલો હવે આપણે બધું કામકાજ કરીએ ને કંઈક નવરા થઈ ગયા હતા આપણે નીકળી ગયા છે આપણે કામ ઉપર જવું, કેમ કે શિયાળાનો દિવસ હોય એટલે ટાઈમ કેમ જાય તો કંઈ ખબર જ નથી પડતી. હાલો હવે અત્યારે આપણે જલ્દી નીકળી જવું. આખી શેરી હુંની છે ભાઈ અત્યારે બંધ છે એટલે ચાલો. તો હવે છે ને આપણે ટોટલી બધું વાળવાનું કામકાજ હતું એ બધું વાળીને હવે કંઈક નવરા થઈ ગયા અને હવે કંઈક જાઉં ચા પાણી પીએ પછી કંઈક આગળ કામમાં બધું એવું છે. અહીંયા બધું આ ટોટલી કામ વાળવાનું હતું એ બધું વળાઈ ગયું. આ બાજુ ફળિયાએ વળી રીતે અને માણસો ઓલા સાઈડનું કામ કરી રહ્યા હાથ કરી એક પછી બધા હવના કામ હોય એવું બધું હોય. ને અત્યારે છે ને કેટલા 11 વાગવા આવ્યા પણ જો ટાટકો જો કેવી બહુ જ ઠંડી લાગી. અત્યારે પક્ષીઓ કંઈ ઉડતા દેખાતા નથી. ચલો હવે આપણું કામ અહીંયાનું થઈ ગયું છે રેડી. એટલે હવે આપણે ઓળખાર ખાઈ અહીંયા આપણું જે કામ કર્યું ઘરનું બધું જમવાનો ટાઈમ આપણે જમવાનું પણ રસોઈમાં સવારનું બની ગયું ને એટલે હવે અત્યારે થોડીક ગરમ કરી એટલે આપણે જમવાનું છે મગનું શાક, ગાજર મરચાંનો સંભારો, રોટલી, છાશ ને હવે હે પાપડ શેકી લેવા હે. એટલે આપણે જમવાની રસોઈ તૈયાર થઈ ગઈ. ચલો બપોરનો સમય થઈ ગયો ને હાલો હવે જમવાની તૈયારી. મગનું શાક, ગાજર મરચાંનો સંભારો, છાશ, રોટલી ને પાપડ. ચાલો હવે જમી લઈએ કાંઈ. ચાલો તો આપણે હે ને 6 વાગ્યે ઘરે આવવાનો ટાઈમ હોય એટલે 6 વાગ્યે હવે આવી રહ્યા હતા ને આવી અને ચા પાણી પીધા. ચા પાણી પીને સવારના કપડાં ને એ બધું સવારનું કામ બધું અડધું ઘણું ખરું બાકી હોય એ અત્યારે આવીને કર્યું. અને હવે હે ને આપણે મેથીની ભાજી સુધારવી છે એ સુધારી લઉં ને મરચાં કટિંગ કરવા. એટલે આજે તો બનાવાય ભજીયા એટલે હાલો તો હવે એને લસણ ફોલી લઉં, ભાજી સુધારી લઉં, એવું બધું કરી નાખું. પછી આપણે રસોઈ પાણી તો મોડેકથી થાય પણ અત્યારે જે કંઈ સુધારવાનું હોય એ બધું સુધારી અને નવરા થઈ રહ્યા. કેટલા વાગ્યા તો લગભગ 7 વાગવા જેવું આવ્યું પણ ટાઈમ કેમ જાય ને એ કાંઈ ખબર નહીં રહે. ત્યારે સવારમાં તો એવું બધું હોય. તો હાલો જે આપણું કામ છે એ બધું અત્યારે કરવા માંડીએ ત્યાં જ પૂરું પડી રહે.